નમસ્કાર ખેડૂત ભાઈઓ, મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકમાં કેટલા બધા ખેડૂત મિત્રો ફ્લાવરિંગ ઉત્પાદન વધે એના માટે ઘણા બધા ખર્ચ કરતા હોય છે, તેમ છતાં પણ નોંધપાત્ર વધારો જોવા નથી મળતો. મિત્રો, માત્ર ફ્લાવરિંગની દવાનો ઉપયોગ કરવાથી ઉત્પાદન નથી વધવાનું. એની સાચી પદ્ધતિ હોય છે. ફ્લાવરિંગની દવા ઉપયોગ કર્યા પછી પણ તમારે અમુક ખાતરોનો ઉપયોગ કરવાનો હોય છે. એ ખાસ મહત્વનું છે. એ ઉત્પાદન વધારો કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવતો હોય છે. તો આજે હું તમને જણાવીશ ઓછા ખર્ચે સારામાં સારું રિઝલ્ટ મળતી પદ્ધતિ, શું ફ્લાવરિંગની દવા વાપરવાની છે, શું ખાતર તમારે ઉપયોગ કરવાનું છે, અને આપણે જે પદ્ધતિ દ્વારા ખેડૂતોને મળેલા રિઝલ્ટ છે ને એના પણ હું તમને ફોટા બતાવીશ, જેથી તમે જાતે જ નક્કી કરજો કે ફ્લાવરિંગની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે કે નથી થયો. મિત્રો, જો તમે મગફળી, સોયાબીન, કપાસ જેવો પાકનું અત્યારે વાવેતર કરેલું હોય, ફ્લાવરિંગ સમયે પાક પહોંચી ગયો છે, 40 થી 45 દિવસ જેટલો સમય થઈ ગયો છે, વૃદ્ધિ બરોબર નથી, તો તમારે ફ્લાવરિંગમાં વધારો કરવા માટે વાપરવાનું છે ફ્લો કેમનું સુદર્શન. પંપે 40 ml નાખી દેવાનું છે. ઓછા ખર્ચે ફ્લાવરિંગમાં સારું રિઝલ્ટ આપવાનું છે ફ્લો કેમનું સુદર્શન. પરંતુ ફ્લાવરિંગ બરોબર નથી, વૃદ્ધિ બરોબર છે, વૃદ્ધિ કરવાની કોઈ જરૂરિયાત નથી, તો તમારે ઉપયોગ કરવાનું છે ફ્લો કેમનું વોલ્વો. પર પંપે 10 મિલી નાખીને સ્પ્રે કરી દેવાનું છે. છોડવામાં એની જે કેપેસિટી છે ને એના કરતાં પણ વધુ ફાલ છે, વધુ સૂયા છે, લગાડવાની ક્ષમતા ધરાવે છે. ફ્લો કેમનું વોલ્વો 10 મિલી પ્રતિ પંપમાં નાખવાનું છે. મિત્રો, આ વાત થઈ ગઈ આપણી ફ્લાવરિંગ માટેની. ફ્લાવરિંગ લગાડી દીધું, છોડવાની કેપેસિટી છે એના કરતાં પણ ફ્લાવરિંગ વધી ગયું છે. પરંતુ હવે આપણે શું કરવાનું? ત્યારે તમારે ફ્લાવરિંગની દવા સાથે અથવા તો ફ્લાવરિંગની દવાનો ઉપયોગ કર્યા બાદ 7 થી 8 દિવસની અંદર તમારે કોઈ પણ વધુ ફોસ્ફરસ ધરાવતું ખાતર, એટલે કે 05234 અથવા તો 1261 તમે કોઈ પણ ઉપયોગ કરી શકો છો. બને ત્યાં સુધી 05234 લેજો, જોરદાર પરિણામ આપશે. પંપમાં તમારે નાખવાનું છે 100 ગ્રામ. કેમ કે છોડવામાં જ્યારે છોડવાની કેપેસિટી કરતાં પણ વધારે ફૂલ ખુલ્યા હોય, વધારે સૂયા આવ્યા હોય, ત્યારે છોડમાં ફોસ્ફરસની ખામી જોવા મળતી હોય છે. તો એ ન થાય, ખામી ન થાય એના માટે આપણે 05234 ઉપયોગ કરવાનું છે. અને એની સાથે તમારે ઉપયોગ કરવાનું છે બોરોન 20% આવે છે, 15 થી 20 ગ્રામ પ્રતિ પંપે નાખીને સ્પ્રે કરવાનો છે. આ બંનેનો ઉપયોગ તમને એટલે કહું છું કે ફોસ્ફરસની ખામી ન થાય અને જે ફૂલ આવ્યા છે ફૂલમાંથી પ્રોપર ફૂયામાં કન્વર્ટ થઈ જાય. ફૂલમાંથી જે ફૂયા આવે છે, ફૂયામાંથી પોપટા બધા બની જાય, જે ફૂલમાંથી બધા જ ફળ બની જાય, તેમજ ફળ ના ખરે, ફૂલ ના ખરે, ફૂલનો પ્રોપર વિકાસ થાય એના માટે બોરોન જે છે અચૂકથી તમારે વાપરવાનું છે. ઓછા ખર્ચે સારું રિઝલ્ટ આપી દેવાનું છે આ ખાતર. એટલે જ્યારે પણ તમે ફાલની દવાનો ઉપયોગ કરતા હોય ત્યારે તમારે એની સાથે અથવા તો 7 થી 8 દિવસમાં અચૂકથી 05234 અને બોરોનનો સાથે ઉપયોગ કરવાનો છે. અને આ જે પ્રોસેસ છે તમારે 15 દિવસના ગાળે સારા રિઝલ્ટ માટે 2 વખત અચૂકથી કરજો. તમને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. આ જે ફોટા બતાવેલા છે ને મિત્રો, એમાં જે આપણે વોલ્વો દવાનો ઉપયોગ કરેલો છે તમે જોઈ શકો છો. નોંધપાત્ર વધારો ફૂલમાં, ચણાના પાકમાં ખેડૂત મિત્રોએ ફોટા મોકલેલા છે અને તમે નરી આંખે દેખાય એ પ્રમાણે ફૂલની સંખ્યામાં અઢળક વધારો જોવા મળે છે.